गुरु ऐसे विनय दे दे, गुणगान करूं तेरा। इस बालक के सर पे गुरु हाथ रहे तेरा। गुरु ऐसे विनय दे दे, गुणगान करूं तेरा। इस बालक દિવસો पर्युषण पर्व days of intensive spiritual practice, days of intensive religious practice. નો પ્રારંભ સવારની ભક્તિથી કર્યો હતો. ખ્યાલમાં રહી હમણાં પહેલો સ્વાધ્યાય થયો. સહેજ થાક લાગ્યો હોય, ફરી પાછા જાગૃત થઈ જઈએ. આત્માને પોતાને એટેન્શનની પોઝિશનમાં લાવી દઈએ. पवित्र तन रखो, पवित्र तन रखो, पवित्र तन रखो, पवित्र तन रखो, पवित्र मन रखो, पवित्र मन रखो, पवित्र मन रखो, पवित्र मन रखो। पवित्रता मनुष्यता की शान है, पवित्रता मनुष्यता की शान है, पवित्रता मनुष्यता की शान है। पवित्रता मनुष्यता की शान है। जो मन वचन कर्म से पवित्र हो, 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 वो चरित्रवान ही यहाँ महान है, वो चरित्रवान ही यहाँ महान है, वो चरित्रवान ही यहाँ महान है। वो चरित्रवान ही यहाँ महान है। पवित्र तन रखो, पवित्र तन रखो, पवित्र मन 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 रखो। ओंकारं बिंदु संयुक्तं नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं चैव। ओंकाराय नमो नमः। अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया चक्षुः उन्मीलितं येन तस्मै श्री गुरवे नमः। परात्पर गुरुवे नमः, परम्पराचार्य गुरुवे नमः, परम गुरुवे नमः। સ્વાધ્યાયનો વિષય છે કે ગુરુ કેવા હોય અને એ શું કરે. ગુરુ કેવા હોય અને એ શું કરે.
અવલંબન છે શ્રી આત્માનું શાસન. આપણા જીવનમાં ઇન્દ્રિયાનું શાસન છે. આપણા જીવનમાં ઇન્દ્રિય અનુશાસન અને ચિત્તાનુશાસન છે. ઇન્દ્રિયો કહે એમ આપણો આત્મા કરે છે અને મનમાં જે કલ્પના આવે એ પ્રમાણે આપણો આત્મા કરે છે. એ દુઃખની પ્રાપ્તિનો રસ્તો છે. સુખની પ્રાપ્તિનો રસ્તો એ છે, શાશ્વત સુખની પ્રાપ્તિનો, કે આત્મા કહે તેમ ઇન્દ્રિયોએ કરવું જોઈએ. કારણ કે ઇન્દ્ર એટલે આત્મા અને ઇન્દ્રિય એટલે આત્માની અનુચારિણી, દાસી. એ પરથી આત્માનું શાસન શબ્દ ભગવાને અહીં કહ્યો છે આચાર્ય દેવે. એમના જીવનમાં આત્માનું શાસન હતું, આપણાથી ઊંધું. એના ઘણા બધા શ્લોકો આપણે કરી ગયા. આજે 141 થી ચાલુ કરીએ છીએ. શ્લોક સંખ્યા 141 આ આવૃત્તિમાં 83મું પાનું છે, પેજ 83. સમય શક્તિની મર્યાદામાં માત્ર ગુજરાતી પદ્યાનુવાદ બોલું છું. તે એક એક લીટી ઝીલીએ. હરિગીત છંદ છે એટલે બધાને પરિચિત છે. ગુરુ જે વિવેક વિહીન ઢાકે દોષ શિષ્ય તણા સદા. ગુરુ જે વિવેક વિહીન ઢાકે દોષ શિષ્ય તણા સદા. જો મારે શિષ્ય તે દોષ સાથે ગુરુ કરે હિત શું તદા. જો મરે શિષ્ય તે દોષ સાથે ગુરુ કરે હિત શું તદા. તેવા ગુરુ નહીં મુજ ગુરુ પણ દુષ્ટ પણ તે સદગુરુ. તેવા ગુરુ નહીં મુજ ગુરુ પણ દુષ્ટ પણ તે સદગુરુ. જે અલ્પ પણ મુજ દોષ દેખી સતત કહેતા કરી ગુરુ. જે અલ્પ પણ મુજ દોષ દેખી સતત કહેતા કરી ગુરુ. ભગવાન મહાવીરની વાણી અનેક અનુયોગમાં વહેંચાયેલી છે. અને અનુયોગ એટલે ડિપાર્ટમેન્ટ, સેક્શન્સ. અત્યારે અહીંયા ચરણાનુયોગની મુખ્યતાથી કથન કરે છે. ચરણાનુયોગ એટલે આચાર પ્રધાન કથન. આચાર પ્રધાન કથન. ગુરુ તો નિશ્ચયથી તો પોતાના જ્ઞાન ધ્યાન સમાધિમાં લીન રહે છે, સાતમા ગુણ સ્થાનમાં હોય ત્યારે અથવા સામાયિકમાં હોય ત્યારે. બાકી ના સમયમાં પોતપોતાની ચર્યા પાળે છે, જે અત્યારે વિષય નથી. અત્યારે વિષય છે ચરણાનુયોગની અપેક્ષા है. ગુરુ જે વિવેક વિહીન ઢાકે દોષ શિષ્ય તણા સદા. દુનિયામાં બે વ્યક્તિઓ એવી છે કે જેને આપણે ખરેખર ભજીએ અને અનુસરીએ તો આપણે એના જેવા થઈ જઈએ. એક પરમાત્મા અને એક શ્રી સદગુરુ. તો ગુરુ અથવા સાચા સંતો શું કરે છે એ આપણે વારંવાર વિચારીએ છીએ. ગુનો અર્થ છે અંધકાર અને રૂનો અર્થ છે પ્રકાશ.
અજ્ઞાન રૂપી અંધકારમાંથી જ્ઞાન રૂપી પ્રકાશમાં લઈ જવાનો જે અનુભવ સહિત ઉપદેશ કરે છે તેને સદગુરુ કહે છે. તો ગુરુનું કર્તવ્ય શું છે? ચરણાનુયોગની અપેક્ષાએ જે ગુરુ શિષ્યોના દોષ તેમને પિનપોઈન્ટ ન કરે, તેમને સ્પષ્ટપણે ન કહે અને છાવરે ઢાંકે, તો તે ગુરુ તે સાચા ગુરુ નથી. હા, એની મેથોડોલોજી બહુ ઇન્ટ્રિકેટ છે, કારણ કે સદગુરુનું સ્વરૂપ બહુ મોટું છે. દુનિયાના લોકોને જો સદગુરુનું સ્વરૂપ પરમાર્થથી સમજાય તો તેઓ તો આત્મજ્ઞાની થઈ જાય. જેવી રીતે અરિહંત પરમાત્માને ખરેખર જાણવાથી અરિહંત થઈ જાય છે ક્રમે કરીને, એનો મોહ નાશ પામે છે, એમ જો સદગુરુનું સ્વરૂપ પણ જો ખરેખર જાણે તો તે તેના મોહનો પણ નાશ થઈ. અને એવી જ રીતે સતશાસ્ત્રને પણ જો ખરેખર જાણે તો તેના મોહનો પણ નાશ થઈ જાય. આત્મજ્ઞાનની, આત્મ શાંતિની, આત્મ આનંદની પ્રાપ્તિ થાય માટે આચાર્ય ભગવાન કહે છે કે શિષ્યનો દોષ હોય તે તેને પ્રેમપૂર્વક બતાવવો. એક વાર, બે વાર, ત્રણ વાર, પછી સ્પષ્ટપણે કડક ભાષામાં પણ બતાવવો. સ્પષ્ટપણે કડક ભાષામાં પણ વાપરવો, એને બતાવવો. પંચાચારથી સંપન્ન હોય તે પૂર્ણ ગુરુ છે. પોતે સાચી શ્રદ્ધા, સાચું જ્ઞાન, સાચો આચાર, સાચો શક્તિનો સદુપયોગ અને સાચું તપ કરતા હોય અને બીજાઓને તેમની શક્તિ પ્રમાણે એ માર્ગમાં આગળ વધવા દોરે છે. આપણે 20 દોહરામાં બોલીએ છીએ. અઢારમો દોહરો. અધમાધમયધિકો પતિત સકળ જગત માહું, એ નિશ્ચય આવ્યા વિના સાધન કરશે શું. આગળ પણ આવે છે કે દીઠા નહીં નિજ દોષ તો તરીએ કોણ ઉપાય. આત્મકલ્યાણનો માર્ગ શું છે? જીવનમાં, આપણા જીવનમાં જે દોષ હોય તેની બાદબાકી કરવી સમ્યક પ્રકારે, અને તેને બદલે સદગુણોની સંસ્થાપના કરવી. એવું ભગવાને કહ્યું છે, એવું દરેક સંતોએ કહ્યું છે. આત્મસિદ્ધિમાં મોક્ષનો ઉપાય બતાવ્યો. એમાં શું કહ્યું? સાથે બોલો. કર્મ બંધ ક્રોધાદિથી હણે ક્ષમાધિક તે, પ્રત્યક્ષ અનુભવ સર્વને તેમાં શોષણ દે. તો ક્રોધ દોષ છે કે ગુણ છે? ક્રોધ દોષ છે. અને ક્ષમા
એ સદગુણ છે. આ તો એક દ્રષ્ટાંત આપ્યું, એ પ્રમાણે સમયસર મેં એની ડિટેલ્સ લીધી. ટીકાકાર આચાર્ય મહારાજે, મૂળ આચાર્ય મહારાજે તો એવું જ કહ્યું હતું, ક્રોધ શબ્દ જ વાપર્યો હતો. બોલો ગાતા કોની યાદ છે? ગુજરાતી. જીવ વર્તતા ક્રોધાદિમાં સંચય કર્મનો થાય છે, સૌ સર્વદર્શી એ રીતે બંધન કહે છે જીવને. પણ પછી ટીકાકાર આચાર્ય મહારાજ સમજાવે છે, હવે મહારાજ સ્વામી ટૂંકમાં કહે છે, તો ક્રોધને બદલે ક્ષમા, અભિમાનને બદલે વિનય, અસરળતા એટલે છળ પ્રપંચ માયાને બદલે સરળતા, અને તૃષ્ણાની વૃદ્ધિને બદલે સંતોષને, સંતોષ રૂપી સદગુણને જીવનમાં સંસ્થાપિત કરે તે મહાપુરુષને ઊંચી ઊંચી આત્મદશા પ્રગટે છે. પછી એમણે તો બીજા ઘણા કીધા છે, અત્યારે તો અહીંયા કહે છે. એવા ગુરુ કોણ છે? વિવેક વિહીન છે, એટલે એ ગુરુ કહેવાય જ નહીં. એટલે આગળ કહે છે, તેવા ગુરુ નહીં મુજ ગુરુ. જે પોતે ક્રોધ કરે અને બીજાને પણ ક્રોધ કરાવે, પોતે અભિમાન કરે અને બીજા પણ અભિમાન પાસે કરાવે, તો એ સદગુરુ નથી. એટલા માટે એમને વિવેક વિહીન કહ્યા. વિવેક વિહીન નો અર્થ તો એટલો છે કે આત્મજ્ઞાનથી રહિત. આધ્યાત્મિક પરિભાષાથી ગુરુની ભાષા જુદી કરી છે. બંને પ્રકારે પરિભાષા કરી છે. આધ્યાત્મિક પદ્ધતિથી ગુરુની વ્યાખ્યા આત્મસિદ્ધિમાંથી કહો. આત્મજ્ઞાન ત્યાં મુનિપણું તે સાચા ગુરુ હોય, બાકી કુળ ગુરુ कल्पना आत्मार्थी नहीं जो. ये क्या है? अध्यात्म पद्धति है. सिद्धांत पद्धति से अभी पंडित जी ने बताया. आत्मज्ञान, समदर्शिता, विचरे उदय प्रयोग, अपूर्व वाणी, परम शुद्ध सदगुरु लक्षण योग. भगवान महावीर ना બોધના રહસ્યને પરમાર્થથી લાખોમાં કોઈક જ પ્રાપ્ત કરી શકે છે. એવા દેશકાળ પણ છે, એવી પોતાની યોગ્યતા પણ છે, વગેરે ઘણા કારણ છે. 40માં આંકમાં એ આપ્યા છે બધા જાણવા. અત્યારે તો આગળ, જો મરે શિષ્ય તે દોષ સાથે, ગુરુ કરે હિત શું તદા. ગુરુ શા માટે કર્યા હતા? દોષોને કાઢવા અને સદગુણો પ્રગટ કરવા, અજ્ઞાનને કાઢવા અને આત્મજ્ઞાન પ્રગટ કરવા. આપણી ભૂલો થતી હોય એ કાઢવા અને ભૂલ રહિત નિર્દોષ થવા આપણે ગુરુ કરીએ છીએ. વિવેકી પુરુષ ગુરુ પાસે પૈસા માંગતા નથી. મને નોકરી મળે એવું કરો, સાહેબ મારે બધું છે પણ દીકરા નથી, દીકરા મળે એવું કરો. તો સદગુરુ કહે છે, ऐसा कोई कर नहीं सकता. આનંદ ગંજન દ્રષ્ટાંત આવે છે ને, પેલું માદળિયું ઉઘાડે છે, राजा के घर लड़का होवे तो भी आनंद घन को क्या, और राजा को घर लड़की होवे तो भी क्या,
और राजा के घर कुछ भी न होवे तो भी क्या, संत निस्पृह होते। એટલે કહે છે જો શિષ્ય દોષ સહિત મરે તો એ ગુરુએ શું કર્યું? ગુરુએ તો શિષ્યના દોષ કઢાવવાના હતા અને સદગુણો પ્રગટે એવું કરવાનું હતું. એને બદલે શિષ્ય એ દોષ સહિત મર્યો તો એ ગુરુ તે સાચા ગુરુ નથી અને એ શિષ્ય પણ તે સાચો શિષ્ય નથી. હું સંતોએ એક પદ લખ્યું છે, બહુ લાંબુ છે. 8-9 વર્ષની ઉંમરે એક બાવાજી નીકળતા હતા ત્યાંથી પ્રીતમનગર. એ આ ભજન ગાતા હતા. એવું ભજન કઈ અત્યારે લેતો નથી. અને નરસિંહ મહેતાનું પણ એવું પદ છે. અહીંયા માત્ર આના અનુસંધાનમાં ડાક્ટરની દવા લઈએ ને રોગ ન મટે તો તે ડાક્ટર આપણે છોડી દઈએ છીએ. 2 દિવસ, 5 દિવસ, 10 દિવસ કે ના આખી જિંદગી એની દવા કરો, ન મટે તો કરો. સાહેબ પૈસા નકામા જાય ને આપણો રોગ મટે નહીં. હું તો એવું કરું નહીં. તો ગુરુ કરીએ અને આપણા દોષ ન મટે, આપણા દોષ મટાડવાનો માર્ગ તેઓ ન બતાવે તો તેવા ગુરુ પણ આપણને કામના નથી. ગુરુ શા માટે કર્યા હતા એની ધૂન બોલીએ છીએ નિત્યક્રમમાં. એની 2 લીટી બોલીએ, ઝીલીએ. જો પદ તાકો વો પદ માકો, જો પદ તાકો પદ માકો, જો પદ તાકો વો પદ માકો, पद प्राप्ति को आया हूँ मैं, पद प्राप्ति को आया हूँ, मैं पद प्राप्ति को आया हूँ मैं, पद प्राप्ति को आया हूँ. अजर अमर अविनाशी आनंद घन, अजर अमर अविनाशी शुद्ध स्वरूपी मैं आत्मा हूँ वाला, शुद्ध स्वरूपी मैं आत्मा हूँ. માટે ગુરુને કઈ ગુરુ કર્યા છે તો આપણા દોષ મટે અને આપણામાં પણ સદગુણ પ્રગટે. એટલે સંતો કહે છે કે સંત બળે પરમારથી શીતલ જાકો અંગ. ત્રીજું અંગ છે તપત બુઝાવે ઓર કી દે દે અપનો રંગ. તપત બુઝાવે ઓર કી દે દે અપનો રંગ. કબીરના ભજનમાં વાત આવી ને, जब मोरी चादर बन कर आए रंग रेज को देनी, चदरिया रंग रेज को देनी. ऐसो रंग रंगो रंग रेज ने लालो लाल कर देनी चदरिया, लालो लाल कर देनी चदरिया. चीनी रे बेनी, चीनी रे बेनी. સદગુરુ આપણને આપણા દોષ બતાવે છે અને તે કાઢવાનો ઉપાય પણ બતાવે છે, પરંતુ આપણે દોષને દોષ માનતા જ નથી, એમની આજ્ઞાને માનતા જ નથી.
સ્વચ્છંદથી વર્તીએ છીએ અને તેથી આપણા દોષ જતા નથી. બંને અહીંયા ગુરુની મુખ્યતાથી કીધું છે, નિમિત્તની મુખ્યતાથી કથન છે, તો ત્યાં ઉપાદાનની મુખ્યતાથી પણ સમજી લેવું ગૌણપણે. અહીં પોતે કે છે પોતાને માટે, તે વા ગુરુ નહીં મુજ ગુરુ, જે ગુરુ મને મારા દોષ બતાવે નહીં અને કઢાવે નહીં તે દુષ્ટ છે. દુષ્ટ એટલે અહીંયા આગળ જરા કડક શબ્દો આચાર્ય છે, કડક શબ્દો વાપરે છે, અજ્ઞાની ગુરુ. તો કહે છે તે સદગુરુ જે અલ્પ પણ મુજ દોષ દેખી સતત કહેતા કરી ગુરુ. આચાર્ય બહુ મોટા પુરુષ છે, તેમનું સ્વરૂપ બધા સમજી ન શકે, પણ શિષ્યમાં રહેલા સૂક્ષ્મ મનોગત દોષોને પણ તેની ચેષ્ટા ઉપરથી જાણી લે છે. આપણે ઘણું છુપાવીએ ગુરુથી, એમને શું ખબર પડે, એમને કે મારા વાત આપણે ખોટું ખોટું કેમ જય મારા જય મારા, હું સમજ્યા तेरी आंखों से भी, तेरी चाल से भी, तेरे मुंह से भी, तेरे भंवर से भी, तेरे प्रतिभाव जो स्वाध्याय में आते हैं उससे भी मालूम हो जाता है कि तेरे अंतर में क्या चल रही है. मगर वो कहते नहीं, क्योंकि उनको तो अपना भी, उनको राग द्वेष नहीं करना है, उनको राग द्वेष नहीं करना है. सदगुरुની વ્યાખ્યા શું છે? નિજ પર કે હિત સાધન में जो નિષદિન તત્પર રહે. તો નિજ જે છે એ તો 80% છે અને પેલું પર જે છે એ તો 20% છે. छठवें गुणस्थान तक ही होता है, 7वें गुणस्थान से कुछ नहीं. અહીં કહે છે મારો નાનો સરખો પણ દોષ હોય તો તે દોષ દેખી તેને મેગ્નિફાય કરે છે. જે છેલ્લો શબ્દ ગુરુ છે તે ગુરુના અર્થમાં નથી. શેના અર્થમાં છે? બડા કરકે बताते हैं और निकालने का तरीका बताते हैं. સતત કહેતા કરી ગુરુ. શિષ્યના દોષને યથાર્થ સ્વરૂપમાં બતાવીને કહે છે જુઓ, આવો લોભ કરશો તો નરકે જશો. અને વર્તમાનમાં પણ દુનિયાવાળા કહેશે કે વાત જવા દો ને, એની ચિંગુસનો બાપ છે. એની એક વાર્તા આવે છે, નીતિશાસ્ત્રમાં આવે છે. રૂપક રૂપે છે. કોઈ સડેલા માણસનું મુગદું પડ્યું હતું, એને પેલું શિયાળ જઈને ખાવા માંગે છે. તો એના પગ પાસે મોઢું લઈ જાય છે, એટલે કે અરર નહીં 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 નહીં. એના પગ ન ખાતો કોઈ દિવસ એને તીર્થયાત્રા કરી નથી, સદગુરુઓને પરમાત્માના દર્શન કર્યા નથી, સંતોના દર્શન કર્યા નથી. એનું માંસ ખાવાથી તારી બુદ્ધિ ભ્રષ્ટ થઈ જશે. તો કે સાહેબ હાથ ખાઓ,
કે બિલકુલ નહીં. એણે પોતાના હાથે કોઈ દીન દુખીઓની સેવા પણ કરી નથી અને ઉદારતાથી દાન પણ આપ્યું નથી. એવા હાથ તું ખાઈશ નહીં. તો કે સાહેબ મોઢું ખાવું. ના ના ના, કે મોઢું પણ ન ખાતો. એણે કોઈ દિવસ મીઠા મધુરા હિતકર વચનો એ મોઢેથી બોલ્યો નથી અને પરમાત્માનું સ્મરણ પણ એણે કોઈ દિવસ, પરમાત્માનું ભજન કીર્તન એણે કોઈ દિવસ કર્યું નથી. એનું મોઢું પણ તું ખાતો. બધું ઘણું બધું લાંબુ છે, સમયની મર્યાદા. સ્મશાનમાં પણ સત્પુરુષ તે શિયાળ રૂપી આત્માને દોષથી બચાવે છે. એવા લોભીનું, એવા ક્રોધીનું, એવા અહંકારીનું, એવા ચિંગુસનું, જેણે કોઈ દિવસ ધર્મ ભાવ કર્યો નથી, તેનું માંસ પણ ખાતો નહીં. અહીં કહે છે સતત કહેતા કરી ગુરુ, સમ્યક દ્રષ્ટિ ધર્માત્માના 8 અંગમાં 5મું એક અંગ છે ઉપગુહનત્વ. ઉપગુહનત્વ એટલે બીજાના દોષો ઢાંકવા, એટલે જાહેર પબ્લિકમાં જાહેર કરવા. બહુ મોટા દોષ હોય તો આપણે લખીને આચાર્યને કે જે કોઈ ઇન્ચાર્જ હોય એને આપવા. એટલે ભર્તૃહરિ મહારાજ કહે છે કે તારું કલ્યાણ તારે તે વખતે થશે, તારું કલ્યાણ ત્યારે થશે જ્યારે પોતાનો રાઈ જેટલો દોષ હિમાલય જેટલો લાગશે અને બીજાના હિમાલય જેટલા દોષ તે રાઈ જેટલા લાગશે. પણ અહીંયા ગુરુની ડ્યુટી છે, અહીંયા ગુરુની ડ્યુટી છે. કેમ? એમનું શું પ્રયોજન છે? દે દે અપનો રંગ. નિર્દોષ થવું, સદગુણ સંપન્ન થવું, અનેક ગુણોના ભંડાર બનવું, એ તો મોટા આચાર્યાદિક બને. પણ આપણે આપણી શક્તિ પ્રમાણે ઘણા ગુણો પ્રગટ કરીએ તો આપણામાં સત્પાત્રતા આવે અને સદગુરુનો બોધ આપણા અંતરમાં ઉતરે. અહીંયા ઉતરવાથી થોડો લાભ છે. બૌદ્ધિક સ્તરે તો તરત સમજી જાય છે, પણ એનું હૃદય કબૂલ કરતું નથી, કારણ કે એનામાં સત્પાત્રતા નથી. માટે સદગુરુની વાતને પણ એ ઘોળીને પી જાય છે, અથવા એમની વાતનો કાગળમાં લખેલો હોય તેનું ગોટો વાળીને વેસ્ટ પેપર બાસ્કેટમાં મૂકી દે છે. પરંતુ એને ખબર નથી કે એ પોતે આજીવન દુઃખી થાય છે અને પરભવમાં ઘણો દુઃખી થાય છે. એટલે શાસ્ત્રમાં એવું આણાય ધમ્મો આણાય તમો. સાધના કરવી તે સાધના મુખ્ય નથી, સાધના કરવી તે સાધના નથી, પરંતુ શ્રી સદગુરુદેવ કહે તે પ્રમાણે પોતે પોતાનું જીવન ઢાળવું, પોતાની શ્રદ્ધા પણ તેવી કરવી, પોતાનું જ્ઞાન પણ એવું કરવું અને પોતાનું આચરણ પણ એ રીતે બનાવવું. એનું નામ તે સાચો મોક્ષ માર્ગ છે, સાચું આત્મકલ્યાણ છે. એમ એવા ગુરુની પ્રશંસા કરી અને એવા ગુરુને કહ્યું કે પેલા જે દોષ કહે નહીં
તેવા ગુરુ તે મારા ગુરુ નથી. અર્થ કરેલો છે, એનું છેલ્લું વાક્ય વાંચી અને આપણે અંતમંગળ બોલીએ. 84 પાના. એટલા માટે શિષ્ય એમ ઈચ્છે છે કે એવા ગુરુ કરતા તો જે દુષ્ટ મારા ક્ષુદ્રમાં ક્ષુદ્ર દોષ પણ નિરંતર સૂક્ષ્મતાથી દેખીને તેને અતિશય મોટું રૂપ આપીને સ્પષ્ટતાથી કહે છે તે મારા સાચા ગુરુ છે. કારણ તેમ કરવાથી ભલે તે દુષ્ટ આશયથી કહેતો હોય પણ જે આત્મહિતના અભિલાષી છે તે દોષો દૂર કરીને આત્મકલ્યાણ કરી લે છે. પત્રાંક 105 ની અંદર એ બે મુદ્દા કીધા છે. પોતાના દોષ દેખે ત્યારે તે છેદવા ભણી દ્રષ્ટિ દેના. યાદ આવે છે ભાઈ? 105 તો મોઢે છે ને. અને એની જ એનેલોજી છે એક ક્ષણ પણ યત્નાથી ભરનાર. જે યત્ન પૂર્વક જીવે એને દોષ ન થાય, સદગુણ પ્રગટે. પણ જે પ્રમાદથી વર્તે તેના જીવનમાં દોષ દોષ અને દોષ જ પ્રગટે. તો આપણે આ પ્રમાણે આપણું જીવન નિર્દોષ બને તે માટે શ્રી ગુરુની કહેલી વાતને મનથી, વચનથી, કાયાથી સ્વીકારીએ, આપણા દોષને કાઢીએ અને સદગુણોથી સજ્જ થઈએ. એ માટે આ પર્યુષણ પર્વ છે. દેહ છતાં જેની દશા વર્તે દેહાતે તે જ્ઞાનીના ચરણમાં હો વંદન. સદગુરુ પરમ કૃપાળો ત્રિલોકના સબ સંતન કી જય. આનંદ.